સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગ જગત માટે એક ઐતિહાસિક દિવસ છે। રાજકોટના મોરબી હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે આજથી રિજનલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ હેલિકોપ્ટર મારફતે સોમનાથથી રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચશે અને ત્યાંથી સીધા સમિટના સ્થળે પહોંચીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકશે। આ રિજનલ વાઇબ્રન્ટ સમિટ 35 એકર જેટલી વિશાળ જગ્યામાં આ સમિટનું આયોજન કરાયું છે, જેમાં 6 એક્ઝિબિશન ડોમ અને એક ભવ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે। આ સમિટમાં 350 વિદેશી પ્રતિનિધિઓ સહિત દેશ વિદેશના 5000થી વધુ ઉદ્યોગકારો એક મંચ પર એકઠા થશે અને ખાસ કરીને એમએસએમઈ અને હેન્ડીક્રાફ્ટ સેક્ટર માટે 4400 સ્ક્વેર મીટરનો અલાયદો ઝોન બનાવવામાં આવ્યો છે। આજે પ્રથમ દિવસે બ્લુ એનર્જી, ગ્રીન ફ્યુચર, શિપ બિલ્ડિંગ અને વુમન એમ્પાવરમેન્ટ જેવા વિષયો પર ગહન ચર્ચા થશે, જ્યારે આવતીકાલે એટલે કે 12 જાન્યુઆરીએ ટુરિઝમ, સિરામિક, ગિફ્ટ સિટી અને ડિફેન્સ જેવા સેક્ટર્સ પર સેમિનાર યોજાશે। તેમજ આ સમિટ દ્વારા માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વિકાસને નવા વેગ આપવામાં લાખો કરોડો રૂપિયાના એમઓયુ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। આપણા માટે એક તો આનંદનો દિવસ છે કે પ્રથમ જ્યોતિર્લિંગ આપણી સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં એક ખૂબ મોટો કાર્યક્રમ સ્વાભિમાન પર્વ, મંદિરને 1000 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે અત્યારે પ્રધાનમંત્રી શ્રી આ સભા શૌર્ય સભામાં અત્યારે ઉપસ્થિત છે અને આપણા અહીં રાજકોટમાં જે આપણા કચ્છ અને સૌરાષ્ટ્રનું જે રિજિયન છે એમાં જે રીતના વાઇબ્રન્ટ સમિટનું આ વખતે આયોજન થયું છે પહેલીવાર રિજિયન વાઇઝ, એના કારણે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગો નવા આવશે અને અહીં ખૂબ મોટી માત્રામાં મૂડીરોકાણ થશે, જેના કારણે આપણા કચ્છ સૌરાષ્ટ્રનો આ વિસ્તાર છે, અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં જે અલગ અલગ પ્રોડક્ટ બને છે એને બળ મળશે। આપણે વિશ્વ ફલક ઉપર આપણી લોકલ ફોર વોકલનું જે નારો સૂત્ર આપણા પ્રધાનમંત્રી શ્રી આપ્યો છે એ પ્રમાણે આપણી સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પ્રોડક્ટ જે રીતે આપણી અત્યારે ઉત્પાદન થઈ રહ્યું છે એમાં હજુ નવા ઉદ્યોગો આવે એ પ્રકારનો ખૂબ મોટો આજનો જે વાઇબ્રન્ટ સમિટ છે એમાં એમઓયુ થવાના છે। આજે ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગના પ્રતિનિધિઓ અહીં મોજૂદ છે અને ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન રાજકોટમાં થયું છે। એનાથી ખાસ કરીને અન્ય ઉદ્યોગોની સાથે સાથે આપણા જે જૂના ઉદ્યોગો છે, જામનગરમાં બ્રાસપાટ છે, રાજકોટમાં એન્જિનિયરિંગ છે, મોરબીમાં ટાઇલ્સનું છે, એ સિરામિકનું છે, એ રીતે પ્રવાસન ઉદ્યોગ જે સૌરાષ્ટ્રમાં પ્રવાસનના જે સ્થળો છે, ખાસ કરીને દરિયા કિનારો છે, રણ છે, જંગલ છે અને આપણી પાસે રણ પણ છે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં, એના કારણે પ્રવાસન ઉદ્યોગને પણ ખૂબ મોટો ફાયદો। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે સોમનાથથી છે તે કેવાયસી નમન કરીને રાજકોટ ખાતે આવવાના છે। રાજકોટ ખાતે જે સૌરાષ્ટ્ર કચ્છનો જે વાઇબ્રન્ટ સમિટ સૌથી મોટો યોજાવાનો છે, ત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે અત્યારે સૌરાષ્ટ્ર જે મારવાડી યુનિવર્સિટી છે રાજકોટની તે ત્યાં અત્યારે જે સૌરાષ્ટ્ર જે સમિટ છે તે યોજાવાનો છે। જે 55 એકર જેટલી જગ્યામાં 6 જેટલા વિશાળ ડોમો સાથે જે કહેવાય કે આ જે વાઇબ્રન્ટ સમિટ છે તે યોજાવાનો છે, ત્યારે તંત્ર દ્વારા પણ તડામાર તૈયારી કરવામાં આવી છે। સાથે દેશ વિદેશના ડેલિગેટ્સો છે તે પણ આ જે વાઇબ્રન્ટ સમિટ છે તેમાં ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આપણી સાથે મારવાડી કોલેજના સત્તાધીશો છે, આપણે એમની સાથે વાત કરીશું। સર, સૌપ્રથમ આપણું શું નામ અને આજે સમિટ યોજાવાનો છે શું કહેશો બાબતે? હું નરેશ જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર મારવાડી યુનિવર્સિટી। મારવાડી યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ સૌરાષ્ટ્ર અને કચ્છ જે લગભગ 12 જિલ્લાનો બહુ મોટો ગુજરાતનો એક હિસ્સો છે ત્યાં યોજાવા જઈ રહી છે। ગુજરાત અને સૌરાષ્ટ્ર પાસે મોટામાં મોટા સેક્ટર શિપિંગ, પોર્ટ, સિરામિક, કેમિકલ, પેટ્રોકેમિકલ એની એક બહુ મોટી માસ્ટરી છે। તો આજે વિશાળ એકર 35 એકરમાં જે એક્ઝિબિશન ફેલાયું છે, કોઈ એક પણ વાર એને જોશે ત્યારે એને એમ થઈ જશે કે આવું એક્સપોઝર કદાચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને સીએમ ભૂપેન્દ્રભાઈના સહકારથી જ શક્ય બને। ખૂબ મોટું વાતાવરણ છે, અત્યારે લગભગ 4000 ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અહીંયા આજે ઇનોગ્રેશનમાં બપોરે હાજર રહેવાના છે। એ ઉપરાંત મોટા મોટા ડોમ્સની અંદર ડિફેન્સ સેક્ટર, કુટીર ઉદ્યોગ, કેમિકલ, પેટ્રોકેમિકલ, શિપિંગ આ બધા જ અત્યારે અહીંયા હાજર છે। તે ખૂબ જ અનેરું વાતાવરણ છે। સર, કહેવાય કે મારવાડી યુનિવર્સિટી છે તે સૌરાષ્ટ્રની પણ એક ખ્યાતનામ યુનિવર્સિટી છે, ત્યારે આ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને આ સમિટથી શું લાભ થશે, સાથે જે કહેવાય કે ઉદ્યોગકારો છે તેને શું લાભ થશે? દરેક વિદ્યાર્થી માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે એક્સપોઝર।
જ્યારે એમને એક દ્રષ્ટિ આપવામાં આવે, જોવે તો એ હંમેશા આગળ વધવા પ્રયત્ન કરતો હોય છે. અત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્રમાં ભણી રહ્યા છે, એ જે સેક્ટરમાં ભણી રહ્યા છે એને લગતી મોટામાં મોટી કંપનીઓ જે અહીંયા હાજર છે, એમની સાથે નેટવર્કિંગ કરી શકાશે, નવી ટેકનોલોજી વિશે જોઈ શકાશે. અત્યારે પર્ટિક્યુલરની મારવાડી યુનિવર્સિટીની વાત કરું તો 800 વિદ્યાર્થીઓ અત્યારે વોલન્ટિયર તરીકે જુદી જુદી જગ્યાએ જોડાયેલા છે. એક્સપોર્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ડોમ્સ છે, એમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બધાને સમજાવી રહ્યા છે. તો એક બહુ મોટું એક્સપોઝર જે મળી રહ્યું છે. આ બધી જે તકો અલ્ટિમેટલી જે મારવાડી યુનિવર્સિટીમાં જે સેમિનાર છે, અલ્ટિમેટલી એ સૌરાષ્ટ્રમાં ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ થવાનું છે, અને એ ઇન્વેસ્ટમેન્ટમાંથી જે ઇન્ડસ્ટ્રીઓ બનશે એમાં આ જ યુવાનોને વિપુલ તકો મળવાની છે. સર, એક ભારત સરકાર દ્વારા એક મિશન પણ ચલાવવામાં આવી રહ્યું છે, હર ઘર દેશી હર ઘર સ્વદેશી. તો આ જે કહેવાય આત્મનિર્ભર બનાવવા માટે ક્યાંક ને ક્યાંક ભારતની એક મુહિમ શરૂ કરવામાં આવી છે. તો આ જે ઉદ્યોગો સ્થપાશે તેથી ભારત આત્મનિર્ભર બનશે, તે માટે શું કહેશો? ભારત અને સૌરાષ્ટ્ર બહુ સક્ષમ હતું, પણ જ્યારે આ સ્લોગનથી જ્યારે વધારે એની દિશામાં મળ્યું, તો અત્યારે જ્યારે ડિફેન્સ સેક્ટર છે, આપણને ખબર છે કે કમ્પ્લીટલી ભારત દેશ આયાત કરી રહ્યો હતો. એની જગ્યાએ અત્યારે આ જ એક્ઝિબિશનની અંદર 16 મોટી ડિફેન્સ ઇન્ડિયાની કંપનીઓ હાજર છે, જે પહેલાં જાણકારી નહોતી કે કઈ રીતે કરવાથી આ ક્ષેત્રમાં ઇમ્પોર્ટ કરી શકાય, પણ હવે આપણી ઇન્ડસ્ટ્રીને નોલેજ આવ્યું છે. અને આ એક સ્લોગનથી હર સ્વદેશીનાથી આપણે અહીંયા બનાવશું અને હવે બહાર બધે મોકલશું. તો એ વાતાવરણ ઊભું છે. સર, કહેવાય કે પહેલાં સૌરાષ્ટ્ર છે તેને એક ઉદ્યોગનો હબ કહેવામાં આવે છે. ત્યારે આ ઉદ્યોગના હબમાં ક્યાંક ને ક્યાંક અત્યારે જ કહેવાય કે સૌરાષ્ટ્ર એટલું આગળ છે કે સોયથી લઈને એરોપ્લેન સુધીની જે વસ્તુઓ છે તે સૌરાષ્ટ્રમાં બની રહી છે. તો આનાથી આ બીજા દેશોને શું ઇન્સ્પાયર થવું જોઈએ અને બીજા દેશોને કેટલી એના ઉપર અસર થશે? હું વ્યક્તિગત રીતે માનું તો સૌરાષ્ટ્રની જે એન્ટરપ્રેન્યોરલ સ્પિરિટ, જે સાહસિકતા છે, એ આખા દુનિયામાં વખણાતી હતી. પણ આજે જ્યારે 24 દેશોના ડેલિગેટ્સ અહીંયા આવ્યા છે અને આ 5000 બિઝનેસમેન આવશે, ત્યારે આપણા સૌરાષ્ટ્રના સાહસિકોની એકચ્યુઅલ જે સ્પિરિટ છે ને એને જોશે. અને પછી જે પાર્ટનરશિપનો દોર શરૂ થશે, જે ઇન્વેસ્ટમેન્ટનો દોર શરૂ થશે, તો અત્યાર સુધી સૌરાષ્ટ્રને જે નહોતી મળતી રેકગ્નિશન, એ હવે આ વાઇબ્રન્ટ સમિટના પછીના 1 કે 2 વર્ષના ઇન્વેસ્ટમેન્ટને આધારે સૌરાષ્ટ્ર અને રાજકોટ ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, આખા દુનિયામાં ઇન્ડસ્ટ્રીયલ વેવમાં પોતાનું નામ આગળ કરવા જઈ રહી છે. જી, ધન્યવાદ. તો આ હતા રાજકોટ મારવાડી યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નરેશસિંહ જાડેજા, જેમને ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું છે કે જે રીતે જે વાઇબ્રન્ટ સમિટ રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છનો જે યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ સમિટને જે કહેવાય વડાપ્રધાન દેશના છે નરેન્દ્ર મોદી, તેના દ્વારા ખુલ્લો મૂકવામાં આવશે. સાથે જ આ જે સમિટ છે તેના દ્વારા ક્યાંક ને ક્યાંક ઉદ્યોગકારોને તો ફાયદો થશે, સાથે જ જે વિદ્યાર્થીઓ છે તેને પણ ઘણો ફાયદો થવાનો છે. કેમેરામેન હાર્દિક મોરડે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.